અમદાવાદના જમાલપુરની શાળામાં ગેરકાયદે કોમ્પ્લેક્સ ઊભું કરી દેતા વિવાદ થયું છે। અમદાવાદના જમાલપુરની સરકારી શાળા વિવાદમાં આવી અને તેનું કારણ શાળાના મકાનના ગેરકાયદે બાંધકામ। એએમસીની શાળામાં બિલ્ડર દ્વારા ગેરકાયદે કોમ્પ્લેક્સ ઊભું કરી દીધું હોવાનો દાવો કરવામાં આવ્યો અને આ મુદ્દો એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે ઉઠાવ્યો। તેમણે કોર્પોરેશનની સંકલન સમિતિની બેઠકમાં દાવો કરતા અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યો છે। તેમણે મનપા કમિશનરની હાજરીમાં શાસનના અધિકારી પાસે શાળાની માહિતી માંગી ત્યારે અધિકારીએ શાળામાં તાળા માર્યા હોવાનો જવાબ આપ્યો છે, જેને લઈને ધારાસભ્ય અમિત શાહે અધિકારીનો ઉધડો લીધો। તેમણે કહ્યું કે કદાચ અધિકારીની સંડોવણી છે અથવા તેમને કોઈ જાણ નથી। જો કે આ બંને સંજોગોમાં અધિકારીને ફરજ પરથી બરતરફ કરવાની વાત કરાઈ। નાની બાબતમાં લોકોના ઓટલા અને વધારાના બાંધકામ તોડી પડાયા તો કોર્પોરેશનની જમીન પર ગેરકાયદે બાંધકામ કેવી રીતે ચલાવી લેવાય તેવું પણ ધારાસભ્ય અમિત શાહે કહ્યું। આ મામલે ટીડીઓ વિભાગને પણ જવાબદાર ઠેરવ્યા। શાસનાધિકારીને પૂછ્યું કે 3-4 નંબરની શાળાનું સ્ટેટસ શું છે, તો કે તાળું મારું છે, બંધ છે। એટલે મારે કહેવું પડ્યું, સાહેબ આની ઉપર કોમ્પ્લેક્સ બની ગયું છે, એના ભાડા ઉઘરાવવામાં આવી રહ્યા છે અને આ માણસને નોકરીમાંથી કાઢી મૂકવો જોઈએ। કારણ કે જો કોર્પોરેશન સ્કૂલ બોર્ડની બધી જ પ્રોપર્ટીની જવાબદારી એમની છે અને જો એને ખબર ના હોય ક્યાં એનો ભાગ બટાઈ છે કે એનામાં એને ખબર નથી, આ બે વસ્તુ માનવી પડે આપણે। અને જો ખબર ના હોય તોય કાઢી મૂકવો પડે ને ભાગ બટાઈ હોય તોય કાઢી મૂકવો પડે। એવી જ વાત, એટલી જ જવાબદારી કોર્પોરેશનના ટીડીઓ ખાતાની છે।